હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં જ ને બધાય? જો કે ખેડૂતોની મજા તો અત્યારે વરસાદે બગાડી જ નાખી છે. ચોમાસા જેવો વરસાદ ચાલુ થઈ ગયો છે ચારે બાજુ અને ખેડૂતોને હેરાન કરી દીધા છે. બરોબર મગફળીની મોસમ ઉપાડવા ટાઈમ એ જ આ બધું થયું છે, માવઠું આવ્યું છે. અને અમારી આસપાસ તો લગભગ નીકળી ગઈ છે મગફળી, પણ ક્યાંક ક્યાંક બાકી છે. અને અત્યારે હવે તો નીકળી શકે એવું તો લાગતું નથી, રહી ગયા હોય એ બધાયનું. બાકી અહીં આપણા મકાનનું કામ પણ ચાલુ છે. જે છત પાડી હતી તેનો માલ બધો બહાર કાઢવાનું કામ ચાલે છે અને 3 દિવસથી આ કામ ચાલે છે. આજે તો ઓલમોસ્ટ પૂરું થઈ જશે. બાકી આજે માલ નીકળ્યો છે તે પણ આપણે ઉપયોગમાં લેવાનો છે આગળ. એ પણ હું તમને ત્યારે જ કહીશ જ્યારે તેનું કામ ચાલુ થશે. બાકી અત્યારે તો આ માલ કાઢીને છત ભરવાનું પહેલાં કરવાનું છે. બાકી પછી આગળ કામ ચાલશે. ત્રણેક દિવસથી તો મિત્રો બચી જાય છે વરસાદથી. ખાલી થોડા ઘણા છાંટા જ આવે છે, પણ આજે લાગે છે કે આવી જ જશે. તમે જોઈ શકો છો ડુંગરમાં વરસાદ ચાલુ થઈ ગયો છે. વ્યૂ જોરદાર છે, પણ અત્યારે તો આવો વ્યૂ ગમશે નહીં. ચોમાસામાં હોય તો જ સારું લાગે. જો કે અમારે તો કંઈ નુકસાની થાય તેવું છે નહીં, પણ ઘણા ખેડૂતોને માથે અત્યારે આભ તૂટી પડ્યું છે. 80થી 90% મગફળી ખેડૂતોની ઉપાડેલી પડી છે. અમારે તો આગતરી હતી એ તો સચવાઈ ગઈ હતી અને પાછતરી હજી પણ ઉપાડવાની બાકી છે. આપણે કંઈ વાંધો નથી, પણ ઘણા ખેડૂતોને નુકસાની છે. વરસાદ ધીમો ધીમો ચાલુ તો થઈ ગયો છે, પણ ન આવે તો વધારે સારું. બાકી અત્યારે ખેડૂતોની હેરાનગતિ તો વાત જ પૂછવામાં. મિત્રો આ બાજુ તમે જોઈ શકો છો ખેતરોમાં જે કામ ચાલુ છે અને મગફળીનો ભૂકો પણ ખેતરોમાં ખુલ્લો પડ્યો છે. મગફળી તો ઠીક, પણ ભૂકો પણ પડ્યો છે એમને. અને પશુઓનો જે ચારો છે એ પણ આ વર્ષે તો લગભગ ખેડૂતોને બગાડીને જ રહેશે આ વરસાદ. મિત્રો આપણું આ કામ તો થઈ ગયું છે પૂરું. 2-4 દિવસમાં છતનું કામ ચાલુ કરવાનું છે આપણે, આ વરસાદ રહી જાય તો. મિત્રો અત્યારે હું આવ્યો છું મારા મામાની વાડીએ અને અહીં અત્યારે ભૂકો ભરવાનું કામ ચાલુ છે. અને ભૂકો ભરવા અત્યારે જુગાડ તમે જોઈ શકો છો મામાનો. બાકી વરસાદ થોડો ઘણો આવીને વયો ગયો છે મિત્રો, અને આટલેથી જ રહી જાય તો વધારે સારું છે, નુકસાની ન થાય આપણી. બાકી હમણાં મામાની વાડીએ મગફળી સાફ કરવા મશીન પણ આવવાનું છે. ઢગલાની જે ધાર દેવાની છે તો એનું મશીન આવવાનું છે. તો બન્યા રહેજો વિડીયોમાં આગળ.